કચ્છી ગુજરાતી સાહિત્યમાંના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। વરસાદ પડે છે તો ચટપટું ખાવાનું મન થાય, તો એના માટે આપણે આ અડધી વાટકી જેટલી આપણી મીઠી આપણે જે સેવ બનાવીએ એ સેવ લીધી છે, તો એને આપણે પલાળીને રાખી દઈશું। અને આ પૌવા છે અડધી વાટકી, એને બરાબર ધોઈ નાખીએ। બરાબર આ ધોઈ અને આપણે એને પણ આપણે પલાળીને આમ રાખી દઈશું। એને 10 મિનિટ માટે આપણે પલાળીને રાખી દઈએ। તો હવે આ એક વાટકી આ ઘઉંનો લોટ લીધો છે અને એક વાટકી આ ચણાનો લોટ લીધો છે। જે કોઈ પુડલાને નહીં ભાવતા એ આ હોંશે હોંશે પુડલા ખાઈ શકશે। અને આ હવે આપણે આમાં આ પલાળેલી સેવ નાખી દઈએ અને આ પલાળેલા ચોખાના પૌવા હતા એ આપણે અંદર એડ કરી દઈએ। બરાબર આવી રીતે આપણે અડધી વાટકી આ ફ્રેશ દહીં લીધું છે। બરાબર ફ્રેશ દહીં લેવાનું ને એક નાની મીડિયમ સાઇઝની ઝીણી ઝીણી ડુંગળી કાપેલી છે એ લીધી છે। આ એક વાટકી જેટલું દૂધીનું છીણ લીધું છે। આ કોબી કાપેલી ઝીણી ઝીણી કોબી છે, પાલક છે, તમે મનગમતા શાકભાજી એડ કરી શકો છો, કેપ્સિકમ મરચાં છે, લીલા ધાણા છે, અને બધું અંદર એડ કરી દેવાનું। તમને મનગમતા તમે શાકભાજી અંદર એડ કરી શકો છો, તમને જે ગમે એ। બરાબર અને આદુ લસણ અને તીખા મરચાંની આ પેસ્ટ અંદર વાટી અને નાખેલી છે અંદર। હવે આપણે નાખશું આ ચીલી ફ્લેક્સ એ કૂટેલા મરચાં, મરી પાવડર, અજમો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું અંદર એડ કરશું। બરાબર આપણે મીઠું એડ કરી આપણે અને થોડું થોડું પાણી અંદર એડ કરતા જશું અને આ ઘટ આવું ખીરું આપણે બનાવી લઈશું। આવી રીતે આપણે આવું બનાવવાનું, વધારે પતલું નહીં અને વધારે જાડું પણ નહીં। અને તમે ચાહો તો અંદર સોજી પણ એડ કરી શકો છો। અને 10 મિનિટ આપણે એને ઢાંકીને રાખી દઈશું। હવે 10 મિનિટ થઈ ગયા છે તો આપણે ફરીથી આપણે એને મિક્સ કરી લઈએ અને હવે જઈએ ગેસ ઉપર આ નોનસ્ટિક તવો મૂકી દીધું છે, આ ગરમ થઈ ગયું છે। એના ઉપર ફક્ત 1 ચમચી તેલ આપણે લગાવશું અને બ્રશથી આમ આવી રીતે કરી લઈશું। બરાબર આવી રીતે પછી આપણે હવે એનું તાપ મીડિયમ રાખશું, ફૂલ તાપ નહીં રાખીએ। અને જોઈતા પ્રમાણે મેં આપણે હવે ખીરું અંદર એડ કરી દઈશું ને આપણે પુડલા જેમ બને તેમ આપણે પાથરી દઈશું। બરાબર આવી રીતે મીડિયમ તાપે રાખવાનું, ફૂલ તાપ નહીં ને સાવ ધીમું તાપ નહીં રાખવાનું। હવે આવી રીતે રાખી આપણે ઉપર ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું। બરાબર આવી રીતે 2 મિનિટ આપણે ચડવા દઈશું। 2 મિનિટ થઈ ગયા છે તો આપણે જોઈ લઈએ નીચેથી શેકાઈ ગયું છે, તો થોડું ઉપર 2-3 બૂંદ આપણે તેલની અંદર એડ કરશું અને હવે આપણે તવેથાની મદદથી આપણે પલટી મારી દઈશું। જોઈ શકો છો નીચેની સાઈડ પાકી ગયું છે। બરાબર તમે કલર જોઈ શકો છો કેવો મસ્ત થઈ ગયો છે। હવે પાછા આપણે 2 મિનિટમાં આપણે એને ઢાંકી દઈશું। હવે 2 મિનિટ થઈ ગયા છે, જોઈ શકો છો નીચેની સાઈડમાં પણ શેકાઈ ગયું છે અને મસ્ત મજાના પુડલા બને છે અને ફટાફટ બને છે। આ તમે નાસ્તામાં બનાવી શકો છો, સવારના રાતના ભોજનમાં પણ તમે બનાવી શકો છો। ને આવી રીતે આપણે બદલા પુડલા આપણે બનાવી લેશું આવી રીતે ને ફટાફટ બની જાય છે। આ પુડલા તૈયાર થઈ ગયા છે, મસ્ત મજાના હેલ્ધી પુડલા તમે જોઈ શકો છો કેવા બન્યા છે ને ફટાફટ બની જાય છે। તમે આ દહીં જોડે અને ચટણી મનગમતી ચટણી જોડે ખાઈ શકો, એમને એમ પણ તમે લુખા ખાઈ શકો છો, એવા ટેસ્ટી હોય છે। અને આ ઠંડા પણ આપણે ખાઈ શકીએ છીએ, એનો સ્વાદ એવો ને એવો રહે છે। તો તૈયાર છે આપણા મસ્ત મજાના આ હેલ્ધી સેવ અને ચોખાના પૌવાના પુડલા। તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। આભાર તમારો।